એસબીઆઈ લૂંટ પહેલા ભવિષ્યવાણી ભુવાનો ભેદ ખુલતા ચોંકી ઉઠ્યું ગુજરાત। તારીખે બોલું છું ભાઈ, હું દારૂડિયા મલકની માતા છું, બંબરગોડાની બેડી છું ભાઈ। એવો સમય બનાવો, થોડા દિવસમાં સમય બનશે પિયુષભાઈ, કોઈ એવો ફોન આવશે, પેપરમાં આવશે, ન્યૂઝમાં આવશે કે કોઈ બેંક લૂંટાઈ ગઈ, પણ એ બેંકનો ચોર હોય નહીં મળે। હું મેળી કહું છું જગતમાં। સુરતમાં થયેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકની લૂંટને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લૂંટ પહેલા જ એક ભુવાએ આવી ઘટના બનવાની ભવિષ્યવાણી કરી હોવાની ચર્ચાઓથી લોકોમાં આશ્ચર્ય અને શંકા બંને ઊભા થયા છે। આ ઘટના બાદ મોટો સવાલ ઊભો થયો છે કે શું આ સાચી અંતર્યામી શક્તિ હતી કે પછી પહેલાથી જ કોઈ માહિતી મળી હતી। વડોદરાના પાદરા વિસ્તારમાં ભક્તિ અને શ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર ઘનશ્યામ ભુવાનો ભેદ હવે ખુલી ગયો છે। લોકોના કામ પૂરા કરી આપવાના બહાને મોટી રકમ પડાવવાના આક્ષેપો બાદ છેતરાયેલા લોકોએ ભુવાના ઘરે પહોંચી હોબાળો મચાવ્યો હતો। જ્યારે લોકોનો ગુસ્સો ઉફાણે આવ્યો ત્યારે ભુવો નમતો જોવા મળ્યો। વિજ્ઞાન ગાથા સમક્ષ હાજર થઈ તેણે પોતાની ભૂલો સ્વીકારી અને લેખિતમાં માફી માંગી હતી। ભુવાએ કબૂલ્યું હતું કે જે લોકોની આસ્થા સાથે ખેલ કરતો હતો અને પૈસા પડાવતો હતો। આ કબૂલાત પછી ભવિષ્યવાણીના દાવા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ભુવાને લૂંટ વિશે પહેલેથી જ ખબર હતી તો તેણે પોલીસને જાણ કેમ ન કરી, કે પછી આ બધું માત્ર લોકોની આસ્થા સાથે રમવાનો એક ખેલ હતો। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધશ્રદ્ધા સામે જાગૃતતા જ સૌથી મોટું હથિયાર છે। વિજ્ઞાન અને તર્ક સામે આવા દાવા લાંબા સમય સુધી ટકી શકતા નથી। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।